અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોરમાં આવેલ શ્રી સરકારી હાઈસ્કૂલ ખાતે ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને વિદાય સમારંભ યોજાયો હતો। તેમાં સરકારી હાઈસ્કૂલના મુખ્ય મહેમાન લોર ગામના સરપંચ અશોકભાઈ, પત્રકાર દિલુભાઈ વરુ અને પ્રાથમિક શાળા આચાર્ય અલ્પેશભાઈ ગોહિલ અને સરકારી હાઈસ્કૂલના ઇન્ચાર્જ મુખ્ય શિક્ષક જાદવભાઈ તથા શાળા સ્ટાફે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી, જેમાં વિદ્યાર્થીઓ માટે મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ પરીક્ષામાં ઉચ્ચ ગુણ સાથે વિદ્યાર્થીઓ શિખર સર કરે એવી શુભેચ્છા પાઠવી હતી। ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા અને શાળામાં અભ્યાસ બાદ શાળામાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓ જૂના સંસ્મરણો વાગોળતા ભાવુક બની ગયા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા ઋષિ પરંપરા અનુસાર ગુરુજનોને ગિફ્ટ આપવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। નામ મનીષ એમ જાદવ। હું સરકારી માધ્યમિક શાળા લોર ખાતે ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે અમારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વિદાય તેમજ શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચ શ્રી અશોકભાઈ વરુ, પત્રકાર શ્રી દિલુભાઈ વરુ અને ગામના એસએમડીસીના સભ્યશ્રીઓ અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ માટે ધોરણ 10ની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ માટે તેઓએ શુભેચ્છા પાઠવી છે અને તેઓ હાજર રહીને તેઓનો ઉત્સાહ વધાર્યો છે।